અલ્યો જે પી આ હું બોલે તું તારા આટા પાટા વયા ગયા કે હું આપણે કાલે ઓલા મોલમાં નહોત ગયા હા ને ઓલો ડ્રેસ હતો ખબર છે હા 3500 નો હા ઈ મને બહુ ગમે છે આયા ઝેર ખાવાના પૈસા નથી આલ્યો ખાઈ લ્યો લઈને જ બેઠી રહો હાલો એલી તને હું એક વાત કહું હા બોલ ને મારા વાળાએ મને કોઈ દી કીધું જ નહીં તું મારી દુનિયા છો કા તો તું જીલો ઈસો કા તાલુકો ઈસો એમાં શું એ એલી હું આખો દી મોઢા લગાઈ થઈશું આ આનેથી છે ને ત્વચા મુલાયમ થાય તો એવું કઈ નથી આવતું જેનાથી તારો જીભડો મુલાયમ થાય અલ્યો ચણા ખાવો ઘોડો ખરક છો કે ચણા ખાવું તો બિસ્કિટ તો ખાશો ને હા લાઈને બિસ્કિટ તો ભાવે મને હા ખરેખર કૂતરું લાગો છો તમે લગન પેલા કીધું તો નહીં કે હું ચા બહુ પીઉં છું હું બનાવીને થાકી જાઉં છું તે ક્યાં લગન પેલા કીધું તું કે હું ખર્ચા બહુ કરું હું કમાઈને થાકી ગયો તોય ભેગું નથી થાતું તારી એને કોઈ દી એક હાથે ન પડ્યો ભગવાને તમને બે હાથ આપ્યા છે તો એક હાથે હું કરો તાળી પાડી જોઈશ તમારે એલો હું તમને શું કહું હા બોલ લે લગન પછી મારો 5 કિલો વજન વધી ગયો છે તો જોજી હું તને કેવી રીતે વ્યવસ્થિત રાખું હું તને તો મને એમ થાય છે કે આપણે છે ને હાથે જન્મ હૈરે રહી હવે આ જન્મે મારું ભેગું નથી થતું આ જન્મે ક્યાં પડીને બેઠી હો હું આખો દે મોબાઈલ જોઈ થઈ ગયો તો મમ્મી ઘરે જવાનું એની તૈયારી થઈ ગઈ બધી હા તૈયારી થઈ ગઈ પણ મારે બે દી જ જવું શાંતિથી રહેવું છે ને મારે અરે બે દીએ હું થાય 15 દી રોકાય કેમ અહીં અમારે શાંતિ થઈ ગઈ હાલો ને લવ આપણે શાકભાજી લઈ આવી પણ આ દુપટ્ટો કેમ અત્યારે બાંધ્યો હે હું તમારી ઇજ્જત કરું છું ને એટલે હવે હાચું બોલ ને ફેર લવલી પતી ગઈ છે એમ હવે તો બારીમાં પડદો જ કરાવી દેવો જોઈએ કેમ પડદો લગાવવો પડશે ઓલો સામે રહેવા આવ્યા છે ને ઈ મને ઘડીએ ને ઘડીએ જોજો કર્યા રાખે અરે એકવાર પહેલા ને તને હરકી રીતે જોઈ લેવા તો દે પછી કોઈ જ પડદો લગાવી દે ત્યાં હવે તમે મોઢું બંધ રાખો હાથે કરીને માર ખાવાના ધંધા કરો છો આમ જાવ ને અહીંથી ક્યાં ડાયા માણસ કરતા હંમેશા ગાંડા માણસ હારા અરે વાહ પોતાના વખાણ પોતાની જાતે જ કરવાના આ કાયમ તું શેની ગોળીઓ ખાસ મને હમણાં છે ને ભૂખ નથી લાગતી એટલે ભૂખ લાગવાની ગોળી પીઉં છું એ આવી તું ભૂખ લાગે દવા પીમાં નકર મને તું ભૂખ ભેગો કરી દે હેલો હા હમણાં એને પૂછીને કહું તને હો એટલે તમારા ધ્યાનમાં એવો છોકરો છે જે શાંત હોય સુશીલ હોય સંસ્કારી હોય અને હેન્ડસમ હોય ચીકુ સફરજન દ્રાક્ષ કેરી આ બધું કોઈ દી એક ઝાડ ઉપર ન ઉગે ગાંડી મારે તો મારા બેન હાટુ એવો જ છોકરો જોઈશે તો તાર બેન આખી જિંદગી વાડી જ રહેવાની છે તાર બાપુ શું કહેતા હતા એ તમને ખબર પડી શું કહેતા હતા આટલું બધું ભેગું કરીને શું કરશો મહિરા પછી બધું અહીંયા જ મૂકી જ જવાનું છે હવે એમ કે બાપુ તારી પાસેથી દક્ષિણા લઈ ગયા 2500 રૂપિયાની તને ખબર પડી ડોબી તમને ના નહોતી પડી કે લગનમાં જેકેટ પહેરીને ન આવતા તોય પહેરીને આવ્યા તો તમારે શું ઈચ્છા હતી આવી ઠંડીમાં હું સલમાન ખાનની જેમ ગાળો કરું ચેના ચકા વેરાઈ ગયા સાચું કહું તમે ઉઘાડા ફરો ને તો સલમાન ખાન જેવા ન લાગો પણ બાફેલું બટેકું ફરતું હોય ને એવા લાગો આજે કઈ છે નહીં તો તું કેમ અહીં તૈયાર થાસ આ બાજુવાળા ભાભીનો બર્થડે છે બાજુવાળા ભાભીનો બર્થડે તો 14 માર્ચે હે તો એને બેનનો હશે એની બેનનો બર્થડે તો એપ્રિલ મહિનામાં 20 તારીખે હે સામેવાળાનો બર્થડે નથી આખી શેરીમાં કોઈ ભાભીનો બર્થડે નથી આ તૈયાર કેમ થાય છે
આ માણાએ તો શરમ જ મૂકી દીધી છે. બધાયના બર્થડે યાદ છે, મારો બર્થડે જ યાદ નથી. હા હવે હે ને 15 દિવસ બાકી રહ્યા હું કુંભના મેળામાં સ્નાન કરતો. તમે 2 મહિનાથી શિયાળામાં ઘરે સ્નાન નથી કર્યું. પેલા ઘરે કરી લો પછી કુંભના મેળામાં જઈએ. તમારી પત્નીને તમારે શું કહેવું ને શું ન કહેવું ઈ પણ તમને કહેશે. તમારા મમ્મીને શું કહેવું ને શું ન કહેવું ઈ તમને કહેશે. તમારા ફ્રેન્ડ એરે તમારે જાવું હોય ક્યું બાનું કાઢું ને ક્યું ન કાઢું ઈ તમને કહે. પણ તમે એને પૂછો ને 1000 વાર કે તને હું થયું તો ઈ નહીં કે કોઈ દી. કેટલું રમણ ભમણ કર્યું છે, ક્યાંય કોઈ દી હરખું મૂકે જ નહીં. મૂકવાની જ ખબર ન પડે કેમ હરખું મૂકવું એમ નહીં. હે ભગવાન તું કેટલું બોલ બોલ કરે. તારું મોઢું રે ગઈ છે કે નથી રહેતું? તમને ખબર નથી પડતી આ ફેબ્રુઆરી મહિનો છે તો હું થઈ ગયું ફેબ્રુઆરી મહિનો એટલે બોલ કરવાનું? એમાં 28 દિવસ જ આવે. મારે 30 દિવસનો ટાર્ગેટ પૂરો કરવો કે નહીં? એલી બધાય કુંભ મેળામાં જાય છે, મને જવા દે ને. ના હો, તમારે કુંભ મેળામાં નથી જવાનું. કા હું કામ પણ? એ વાતે તમે વળી સી પાપ કર્યા છે તે તમારે કુંભ મેળામાં ધોવા જવા પડે? અરે એવું ન હોય, હવે ત્યારે ખાલી નાવા જવાનું હોય. નાવું હોય તો રૂમમાં જ નહીં ગયો ને બાથરૂમમાં જઈ. હે ના અત્યાર સુધીમાં તને કોઈ એમ કીધું કે તું બહુ સારી દેખાશ? ના, હજી લગીનમાં કોઈએ કીધું જ નથી. તો હોય તો કે ને. મારી એ બહુ હોશિયારી નહીં કરી હો, તમારી બહુ હોશિયારી વધતી જઈશ. અરે પણ હું તો મજાક કરતો હતો. આ વખત ગાંઠિયા રાખ્યા હતા હું લઈવો તો ઈ કેમ? એમાં નકરા ધનેડા પડી ગયા હતા એટલે મેં જવા દીધા. અરે ઈ ધનેડા નહોતા, હળગા અજમા હતા. દેખાય નહીં કાઈ મારી. પણ તમારે મને કેવું જોઈએ ને, કીધા વિના કોને ખબર પડે? ક્યાં ગુના નથા 4 કલાકથી. અરે મર્દનો દીકરો હોઉં, ઘડિયાળમાં ટાઈમ જોઈને થોડો ઘર આવ. અરે મોટરસાઇકલમાં પંચર પડી ગયું તું એટલે વાર લઈ ગઈ. કા બહુ કહેતી હતી ને મારી એને બદલો લઈશ. 4 દિવસ થઈ ગયા હજી બદલો તો તે લીધો નહીં. ના બ્રશ કરવા પડો. બદલો લેવો તો ને એ ન્યાય જ હવાઈમાં જ લઈ લીધો. ઈ કેવી રીતે? જે બ્રશથી તમે બ્રશ કરો છો ને એ બ્રશથી મેં આજ હવારે ટોયલેટ સાફ કર્યું છે. નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ ઠુમર ને આપ આ જોઈ શકો છો મારા હાથમાં જે છે તે છે Google AdSense નો પિન નંબર. આપણી YouTube ચેનલ હવે મોનેટાઇઝ થઈ ગઈ છે અને એની અંદર Google AdSense માં આપણે આ પિન નંબર નાખવાનો હોય તો તમે તમામ સબસ્ક્રાઇબ મિત્રોએ મને ખૂબ સાથ અને સહકાર આપ્યો, જેના હિસાબે મને આજે આ સફળતા મળી છે. તો આપ અને એમાં પણ સૌથી વધારે મને સાથ આપ્યો હોય તો એ મારી ધર્મપત્ની છે, જેના હિસાબે મને હું આટલી સફળતા મેળવી શક્યો છું. અને આપ સબ મિત્રોએ પણ ખૂબ સાથ મને આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. હવે તમે એવું કોઈ દી વિચાર્યું ન હોય આ દુનિયામાં અજબ ગજબની વસ્તુ થઈ છે. આપણે છે ને હવે તો મચ્છરની અગરબત્તી કરવી પડે છે. ભગવાનને તો કરી. એ ભાવેશ તમને ખબર છે 1 રૂપિયાનો સિક્કો રહ્યો ને તો એ તમને લાખોપતિ બનાવી શકે. અરે વાહ, કેવી રીતે? તમારી પાસે 99,999 રૂપિયા હોવા જોઈએ તો. શું કરવાનું તો મારે? હારું લે તઈ. હારું લે. આવજે તઈ. કોનો ફોન હે? મારા ભાઈનો ફોન હતો. હું કહેતો તો? એને છે ને 65,000 નું ટીવી લીધું. અરે વાહ, એવી તો એમાં શું ખાસિયત છે તઈ? ઈ એમ કહેતો તો કે લાઈટ વહી જાય ને એટલે ટીવી ઓટોમેટિક બંધ થઈ જાય. એલા મને 5,000 રૂપિયા આપો ને મારે સાડી લેવા જાઉં છું. હવે 200 રૂપિયા જેવું તારું મોઢું નથી અને તાર 5,000 ની સાડી પહેરવી છે, નથી દેવા જા. પેલી રવિવારે હે ને તો મસ્ત પનીર ટીકાનું શાક બનાવી નાખ ને. આને રીંગણા જેવું મોઢું છે ને પનીર ટીકાનું શાક ખાવું છે. હવે બહુ કહી ગયો હવે એને તો. કા શું થયું એમ? અરે ઓલો મારો ભાઈબંધ છે ને એને ફિનાઇલ પી લીધું. એની ઘરવાળી ટોયલેટ શેનેથી ધોહે? એલા મને 10,000 રૂપિયા દે ને મારે શોપિંગ કરવા જાવી છે. તો મારી પાસે તો 1,000 રૂપિયા જ છે. હા તો મારે 1,000 જ જોઈએ. જો હું 1,000 નું કેત ને તો તમે મને 100 રૂપિયા જ દે. લાવો હું લઈ. એલા છે ને
કરતા કરતા 3 વર્ષ થઈ ગયા, કાંઈ ખબર જ ન પડી. હું કહું તમારે નથી કેવું, સાંજના બેહોને હું કહું છું, કસાય ભૂકો કેવી રીતે ગયા ને એ અમને ખબર જ નથી પડી. એની ખુશી હું તમને કહી જ શકતી નથી. કાંઈ